ભરૂચ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે માર્ગ સલામતી અને ડ્રાઇવિંગ લાયસન્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજરોજ પ્રયાસ સંસ્થાના સંકલનથી આરટીઓ કચેરી ભરૂચ દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બંદીવાનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરી વિશે માર્ગદર્શન આપ્યું હતું। શ્રી એનજી સેંજણિયા દ્વારા આરટીઓના નીતિ નિયમો તથા કાયદાકીય બાબતો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। શ્રી તેજસભાઈ પ્રજાપતિ દ્વારા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અને સાવચેતી અંગે સમજણ આપવામાં આવી હતી। વર્ષાબેન પરમાર દ્વારા સુરક્ષિત ડ્રાઇવિંગની ટેકનિક તેમજ સલામતીના સાધનોના ઉપયોગના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખાસ કરીને આરટીઓના નિયમો, માર્ગ અકસ્માત સમયે રાખવાની સાવચેતી તથા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે બંદીવાનોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા અધિક્ષક શ્રી એનપી રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા ભરૂચના પ્રતિનિધિઓ શ્રી આશીષ બારોટ, શ્રી અનિલ વસાવા તથા શ્રીમતી નીતા ગજર હાજર હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં જવાબદાર નાગરિક તરીકે જીવવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવું એ હેતુ સાથે બંદીવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો।